પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે અંદાજપત્ર તો અંદાજિત ખર્ચ અને અંદાજિત આવક દર્શાવતી આંકડાકીય પત્રકને અંદાજપત્ર કહેવામાં આવે છે. હજી કોઈ પણ ખર્ચો આપણે કર્યો નથી કે હજી કોઈ પણ ખર્ચ જે છે થયો નથી કે ન કોઈ આવક આપણને મળી છે. હજી બધું થવાનું ક્યારે છે? તો કે ભાઈ ભવિષ્યમાં થવાનું છે. આ બાબતને આપણે શું કહેશું? તો કે અંદાજપત્ર. ટોટલ આપણે અંદાજપત્રના બે મુખ્ય પ્રકાર જોયા, સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્ર કોને કહેવાય? તો કે જ્યાં આવક અને ખર્ચનું પ્રમાણ સરખું હોય. અસમતોલ અંદાજપત્ર કોને કહેવાય? તો કે જ્યાં આવક અને ખર્ચનું પ્રમાણ સરખું ન હોય. અસમતોલ અંદાજપત્રના પાછા પેટા બે ભાગ આપણે જોયા. કયા કયા બે ભાગ? તો કે ખાદ વાળું અંદાજપત્ર અને પુરાંત વાળું અંદાજપત્ર. કોને કહેવાય ખાદ વાળું અંદાજપત્ર? તો કે ખાદ એટલે કે ખૂટ. ખૂટ વાળા અંદાજપત્રમાં શું હોય છે? તો કે ભાઈ ખર્ચનું પ્રમાણ વધારે હશે બેટા, અને કોનું પ્રમાણ ઓછું હોય છે? આવકનું પ્રમાણ ઓછું હોય છે. કોનું પ્રમાણ ઓછું? આવકનું પ્રમાણ. પુરાંત વાળા અંદાજપત્રમાં આપણે એવું જોયું કે પુરાંત વાળા અંદાજપત્રમાં શું છે? તો કે ભાઈ પુરાંત વાળા અંદાજપત્રમાં નફા વાળું અંદાજપત્ર કહેવાય કે જેમાં આપણે જે છે એ આવકનું પ્રમાણ વધુ અને ખર્ચનું પ્રમાણ ઓછું હોય છે. આગળ આપણે જે છે જીએસટી વસ્તુ અને સેવા કર વિશેની વાત કરી હતી. ટોટલ કેટલા પ્રકારના જીએસટી છે? તો કે ભાઈ ટોટલ જે છે 4 પ્રકારના જીએસટી છે. સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી અને આઈજીએસટી. વાહ બેટા માહી, બહુ સરસ, બહુ સરસ. એમાંથી સીજીએસટી અને એસજીએસટી ક્યારે લાગુ પડે? તો કે ભાઈ રાજ્યની અંદર વેપાર થાય ત્યારે સી અને એસ લાગુ પડે. કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે વ્યવહાર કરતા હો તો યુટી લાગુ પડે. અને એક રાજ્યની સીમાની બહાર બીજા રાજ્યમાં તમે વેપાર કરતા હો તો આઈજીએસટી ઇન્ટિગ્રેટેડ જીએસટી લાગુ પડે. આપણને ખ્યાલ છે કે ભાઈ સી અને એસ જીએસટી એટલે કે એક જ રાજ્યમાં થતા વ્યવહાર ઉપર જીએસટી નો જે છે દર કયો છે? તો કે ભાઈ 50%. તમને જે કર ચૂકવો છો એમાંથી 50% રકમ સ્ટેટ એટલે કે રાજ્ય સરકારને મળશે અને 50% સી ફોર સેન્ટ્રલ એટલે કે કેન્દ્ર સરકારને 50% રકમ મળશે. જ્યારે આઈજીએસટી માં શું હોય? તો કે ભાઈ આઈજીએસટી માં પૂરેપૂરી રકમ જે છે એ કેન્દ્ર સરકારને મળતી હોય છે. જીએસટી નો અમલ ક્યારે આવ્યો? તો કે ભાઈ 1 જુલાઈ 2017 ના રોજ આવ્યું. જીએસટી ની ભલામણ કોના દ્વારા થાય? તો કે ભાઈ જીએસટી કાઉન્સિલ દ્વારા. શરૂઆતમાં જે છે એ જીએસટી ના 5 તબક્કા હતા: 0%, 5%, 12%, 18% અને 28%. આ એક પ્રકારનો કેવો વેરો છે? તો કે ભાઈ પરોક્ષ વેરો છે. આવી વાત કરી હતી. છેલ્લે આપણે સરકારના અંદાજપત્ર જોતા હતા. ભારતમાં કેટલા સ્તરીય રાજ્ય પ્રણાલી ચાલે છે? ભારતમાં શાસન પ્રણાલી કેટલા પ્રણાલી? ત્રિસ્તરીય જે છે એ પ્રણાલી ચાલે છે. ત્રિસ્તરીય પ્રણાલીમાં વાહ પ્રગતિ, બહુ સરસ બેટા. ત્રિસ્તરીય પ્રણાલીમાં સૌથી નીચે કોણ આવે? કેન્દ્ર આવી ગઈ. સ્થાનિક ઉપર આવે રાજ્ય સરકાર અને સૌથી ઉપર કોણ આવે? તો કે ભાઈ કેન્દ્ર સરકાર આવે.
આ ત્રણ પ્રકારની શાસન પ્રણાલી આપણે અહીંયા જોઈ. દરેક સરકારને જે છે ખર્ચ અને આવક કરતા પહેલા અંદાજપત્ર તૈયાર કરવું પડે, કારણ કે સરકાર દેશની માલિક નથી. દેશના માલિક કોણ છે? તો કે દેશમાં રહેતા નાગરિકો. વાહ બેટા પ્રગતિ. દેશની પ્રજા કે દેશના નાગરિકો જે છે એ દેશમાં સાચા માલિકો છે. એટલે ઈ માલિકે જે ટેક્સ સ્વરૂપે પૈસા આપેલા છે એ પૈસા માટેનો વહીવટ કરવા માટે માલિક જે પ્રતિનિધિ મોકલે છે, રાજ્યમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ અને કેન્દ્રમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ, આ બધા વ્યક્તિઓ જે છે એ કોણ હશે? તો કે ભાઈ પ્રજા વતી કામ કરવા વાળા લોકો હોય છે. દરેકે દરેક સ્થાનિક સ્વરાજ્યની સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બધામાં જ તે અંદાજપત્રમાં કેટલા ખાતા હોય? બધાના અંદાજપત્ર બે વિગતો દર્શાવવામાં આવે, આવકની વિગત અને ખર્ચની વિગત. મહેસૂલી ખાતામાં કઈ આવકો જે છે દર્શાવવાની હોય? મહેસૂલી ખાતામાં કઈ આવક દર્શાવાય? મહેસૂલી આવક દર્શાવાય. અને ખર્ચા કયા દર્શાવાય? તો કે ભાઈ મહેસૂલી ખર્ચા. મહેસૂલી આવકના કેન્દ્ર સરકારના આવકના બે ભાગ કયા છે? તો કે બે મહત્વના ભાગ, કર આવક અને કર સિવાયની આવક. એમસીક્યુમાં અને એક માર્કમાં એવું પૂછાય કે કેન્દ્ર સરકારમાં મહેસૂલી આવકને કેટલા ભાગોમાં વિભાજિત કરીશ? બે ભાગોમાં, કર આવક અને કર સિવાયની આવક. આવો ને, તમારી તો રાહ હતી. બીજું, ખર્ચને કયા બે ભાગોમાં વિભાજિત કર્યા છે? તો કે બિન આયોજિત ખર્ચ અને આયોજિત ખર્ચ. એવી જ રીતે રાજ્ય સરકારમાં પણ બે ખાતા, મહેસૂલી ખાતું અને મૂડી ખાતું. રાજ્ય સરકારના ખર્ચ પૂછે છે કે રાજ્ય સરકારે મહેસૂલી ખર્ચને કેટલા ભાગોમાં વિભાજિત કરેલા છે? રાજ્ય સરકારે મહેસૂલી ખર્ચને કેટલા ભાગમાં વિભાજિત કર્યા છે? બે વિભાગમાં. કયા કયા બે? વિકાસલક્ષી ખર્ચો અને બિન વિકાસલક્ષી ખર્ચો. બે ભાગમાં અહીંયા ખર્ચને જે છે એ વિભાજિત કરેલા છે. છેલ્લે આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વિશેની વાત કરી હતી કે એમાં આવક શું છે એ બધાની વાત કરી હતી. હવે આપણે પહોંચ્યા હતા પંચાયતના કાર્ય. છેલ્લે આપણે કીધું હતું કે ભાઈ પંચાયત, પંચાયત એટલે શું? એટલે શું એમ પૂછું છું. તો કે થેન્ક યુ. પંચાયત એટલે કે તારી જેવા પંચાયત કરતા લોકોનો 5 વ્યક્તિઓની સભા એટલે પંચાયત. પંચાયત એટલે શું? કે 5 વ્યક્તિઓની સભા. 5 વ્યક્તિઓની સભાનું કામ શું હશે? તો કે ભાઈ ગ્રામ્ય સભા તરીકે ગામડાના જે છે એ મેનેજમેન્ટનું કામ કરવાનું. કોને બહુમાન મળશે? તો કે આ પંચાયતને બહુમાન મળશે. ધંધાકીય શાસન પ્રણાલીમાં સૌથી જૂનામાં જૂનું સ્વરૂપ કયું છે? તો કે સૌથી જૂનામાં જૂનું સ્વરૂપ આ પંચાયતનું છે. આવું આપણને 1 માર્કના એમસીક્યુ અને વીએસક્યુ માં પૂછાય કે ધંધાકીય પ્રણાલીમાં સૌથી જૂનામાં જૂનું સ્વરૂપ શાસકીયોની વસૂલાત. પેશગીઓ એટલે શું? તો કે ભાઈ કોઈ ખાસ હેતુ માટે તમે જે રકમ આપતા હો એને પેશગીઓ કહેવાય. કોઈ ખાસ કામ માટે ખાસ રકમ અને એ તમે પાછી મેળવો તો એની વસૂલાત. એટલે એ એક પ્રકારની આવક થઈ ગઈ. કોઈ સરકારને તમે માત્ર ડેમ બનાવવા માટે પૈસા આપ્યા હોય તો એનો ઉપયોગ ત્યાં જ કરશે. કોઈને રોડ બનાવવા આપ્યા હોય તો એ પૈસાનો ઉપયોગ ત્યાં કરશે. એક પ્રકારની લોન છે, પણ ખાસ કાર્ય માટેની લોન છે. એની વસૂલાત જે કરવામાં આવે એ મુદ્દો અહીંયા આપણને કીધેલો છે. ચાલો આગળ વધીએ. પંચાયતના કાર્યો અને ખર્ચ સ્થાનો એના વિશેની વાત કરીએ તો પંચાયતે મૂળભૂત રીતે જાહેર સફાઈ, જાહેર આરોગ્ય, પાણીની સુવિધા અને રસ્તા જેવી સુવિધાઓનું કામ કરવાનું છે. જે રીતે નગરોમાં અને શહેરોમાં કામ નગરપાલિકાનું હોય, ગામડાઓમાં એવું જ કામ કોનું હશે? તો કે ભાઈ ગ્રામ પંચાયતનું હશે. તો એના વિશેની અહીંયા આપણને કીધેલું છે કે ભાઈ ગ્રામ પંચાયતનું કામ શું? તો કે ભાઈ જાહેર રસ્તાઓ, આરોગ્યની સુવિધાઓ, પાણીની સુવિધા, રસ્તા, ટૂંકમાં સાફ સફાઈને લગતું કામ, ગામડાને સ્વચ્છ રાખવાનું કામ કોનું હશે? તો કે ગામડાને સ્વચ્છ રાખવાનું કામ જે છે એ ગ્રામ પંચાયતનું હશે.
અંદાજપત્રની ખાધના પ્રકારો મોસ્ટ આઈએમપી ખાસ બરોબર ધ્યાન રાખીને જે છે એ સમજજો. બધી જ ખાધ આપણને વ્યક્તિગત રીતે 2 માર્કમાં પૂછાઈ જાય અને આખું આ અંદાજપત્રીય ખાધના પ્રકારો જણાવો. આખો પ્રશ્ન આપણને 5 માર્કમાં પણ પૂછાય. ખાધમાં શું હોય છે તો કે ભાઈ ખર્ચનું પ્રમાણ વધુ અને આવકનું પ્રમાણ કેવું હોય છે તો કે ભાઈ ખાધ કોને કહેવાય? તું બોલ, તમારે બોલવું જ નથી. ખાધ એટલે ખર્ચનું પ્રમાણ વધુ અને આવકનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. એ પરિસ્થિતિને આપણે ખાધ કહીશું. સૌથી પહેલું મહેસૂલી ખાધ કોને કહેવાય તો કે અંદાજપત્રમાં મહેસૂલી આવક કરતા સૌથી પહેલા તો એકવાર આપણને ખબર પડી જાય કે ખાધ એટલે શું, તો પછી એક પણ ચારેયમાંથી એકેય ખાધ જે છે આપણા માટે નવી નથી. પણ સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ ખાધ એટલે શું, તો કે ખાધ એટલે આવક કેવી હશે? આવક કેવી હશે તો કે ભાઈ ઓછી હશે અને ખર્ચ કેવો હશે તો કે ભાઈ ખર્ચ વધારે હશે. બસ તમે એટલું યાદ રાખશો, આવક ઓછી અને ખર્ચ વધુ. એટલે પછી ચારે ચાર ખાધ તમારા માટે કેવી થશે તો કે સરળ. પહેલા કીધું મહેસૂલી ખાધ. મહેસૂલી ખાધ એટલે શું તો કે મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ કેવો થઈ જાય તો કે વધી જાય. એટલે મહેસૂલી ખર્ચનું પ્રમાણ વધુ હોય છે અને મહેસૂલી આવકનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. મહેસૂલી આવકનું પ્રમાણ ઓછું અને મહેસૂલી ખર્ચનું પ્રમાણ વધારે. એના કારણે જે ખાધ ઉદ્ભવે એને કઈ ખાધ કહેવાય તો કે મહેસૂલી ખાધ કહેવાય. બસ લ્યો એટલું જ છે આમાં. સૌથી પહેલા તો ખાધ એટલે શું એ આપણને ખબર પડે તો આગળ મહેસૂલી શબ્દ લગાડવાનો છે. ખાધ એટલે શું તો કે ખર્ચ વધુ અને આવક ઓછી. ખાધ એટલે શું? ખાધ એટલે તને પૂછ્યું તને ખાધ એટલે શું તો કે ભાઈ ખાધ એટલે ખર્ચ કેવો હોય છે? ખાધમાં ખર્ચ કેવો હોય છે તો એમાં ધ્યાન રાખને. ખર્ચ વધુ અને આવક ઓછી. મહેસૂલી આવક. હા, શું મહેસૂલી આવકમાં? શું મહેસૂલી આવકમાં બેટા? તે ક્વેશ્ચન માર્ક શું કર્યો? મહેસૂલી આવક એટલે શું? લ્યો બોલ. એ તો કેટલી વાર હજી શરૂ કર્યો ત્યારે જ હમણાં મેં કીધું મહેસૂલી આવક એટલે શું તો કે ભાઈ રોજ બરોજની આવક. ધંધાકીય જ્યારે સરકારને જે આવક રોજ બરોજ મળતી હોય એને મહેસૂલી આવક કહેવાય. ખર્ચ વધુ અને ખર્ચ વધુ તેને ખાધ કહેવાય. હું ખર્ચ વધુ ને ખર્ચ વધુ માહી બેટા? ખર્ચ વધુ ને આવક ઓછી એને ખાધ કહેવાય. આવકનું પ્રમાણ ઓછું અને ખર્ચનું પ્રમાણ વધારે. મહેસૂલી આવક કરતા કોણ વધી જશે તો કે મહેસૂલી ખર્ચ વધી જાય ત્યારે મહેસૂલી ખાધ ઉદ્ભવે છે. આ પ્રકારની ખાધ એ દર્શાવે છે કે રાજ્યના ચાલુ ખર્ચ ચાલુ આવક કરતા કેવી છે તો કે વધારે છે. આના ઉપરથી તમને જે છે એક પ્રશ્ન એવો પૂછાય કે રાજ્યના ચાલુ ખર્ચ અને ચાલુ આવક વિશેની માહિતી કઈ ખાધમાંથી મળે છે? રાજ્યના ચાલુ ખર્ચ અને ચાલુ આવક વિશેની માહિતી કઈ ખાધમાંથી મળે? રાજ્યના ચાલુ ખર્ચ અને ચાલુ આવક વિશેની માહિતી કયા ખાધમાંથી મળે? મહેસૂલી ખાધમાંથી મળે. મહેસૂલી ખાધમાંથી મળે. વ્યવહારિક તથા હિસાબી દ્રષ્ટિએ આવી ખાધ તંત્રની નીચી કાર્યદક્ષતા ધરાવે છે. ખાસ અને બ્રેકેટ કરજો કે મહેસૂલી ખાધ ક્યારે ઉદ્ભવે? જ્યારે તંત્રની કાર્યદક્ષતા કેવી હોય તો કે ઓછી હોય. તંત્રની કાર્યદક્ષતા એટલે શું તો કે તંત્રની કાર્યદક્ષતા તંત્રએ જે કામ કરવાનું હોય, જે પૈસા ભેગા કરવાના હોય, આ પૈસા ભેગા કરવામાં તંત્ર નિષ્ફળ જાય અને વધુ તંત્ર જ્યારે ખર્ચો કરી નાખે, એ તંત્ર એટલે કે સરકારી તંત્રની વાત કરી છે કે સરકારી વ્યક્તિઓ જે છે એ ખર્ચો વધારે કરે અને પૈસા કમાવાનું કામ એમના માટે મુશ્કેલ થઈ જાય, ખાસ કરીને ત્યારે આવી ખાધ જે છે જોવા મળે છે. મૂડી ખાતાની આવકમાંથી આ ખાધ જે છે ભરપાઈ કરવાના પ્રયત્ન થઈ શકે છે. મૂડી ખાતાની જેટલી પણ આવક હશે એટલે કે મૂડી આવક હશે, મૂડી આવક મહેસૂલી ખાધમાંથી. હું લખેશ તું બેટા? દેખ સમજાય એવું તો લખ.
મૂડી ખાતાની આવકમાંથી જે છે આ પ્રકારની ખાધમાં શું કરવામાં આવશે તો કે ભાઈ ભરપાઈ કરવામાં આવશે. બીજું આપણને કીધું છે અંદાજપત્રીય ખાધ. અંદાજપત્રમાં બે ભાગ હોય છે, મહેસૂલી ખાતું અને મૂડી ખાતું. જ્યારે મહેસૂલી અને મૂડી બંને ખાતાની કુલ આવક કરતા મહેસૂલી અને મૂડી બંને ખાતાનો ખર્ચ કેવો થઈ જાય તો કે વધી જાય. મહેસૂલી આવક અને મૂડી આવક બંને આવકો કરતા જે છે બંને આવક કરતા બંને ખર્ચા વધી જાય. બંને આવક કરતા બંને ખર્ચા વધી જાય ત્યારે જે ખાધ ઉદ્ભવે એને કઈ ખાધ કહેવાય? અંદાજપત્રીય ખાધ કહેવાય. ખાધ કહેવાશે. બંને આવકો કરતા બંને ખર્ચા કેવા તો કે વધી જશે. કુલ રકમ કોની થશે? વધારે. કોની વધારે થશે કુલ રકમ? ખર્ચની રકમ વધારે હશે. મૂડી વત્તા મહેસૂલી ખર્ચ એના કરતા મૂડી વત્તા મહેસૂલી આવક કેવી તો કે ઓછી. કેન્દ્ર સરકાર અંદાજપત્રીય ખાધ પૂરી પાડવા માટે રિઝર્વ બેંક પાસેથી ઉપાડ કરે છે જેને ખાધ પૂરણી કહે છે. એક માર્ક માટેનો તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન એક માર્કમાં પૂછાય કે ખાધ પૂરણી એટલે શું? એક માર્કમાં પ્રશ્ન પૂછાય ખાધ પૂરણી એટલે શું? ખાધ પૂરણી એટલે શું? પુરવણી કયો, પૂરણી કયો, બધું એક જ. પુરવણીમાં વસ્તુ પુરાતી હોય ને પૂરણીમાં વસ્તુ પુરાતી જ હોય. તને ખબર પડી ગઈ કે નહીં? ખાધ પૂરણી એટલે શું? તો ભાઈ કેન્દ્ર સરકાર અંદાજપત્રીય ખાધ પૂરી કરવા માટે રિઝર્વ બેંક પાસેથી ઉપાડ કરે તેને ખાધ પૂરણી કહેવાય અથવા તો ખાધ પુરવણી કહેવાય. આ ખાધનો સામનો કરવા પૈસા ક્યાંથી આવશે? આ ખાધનો સામનો કરવા માટે પૈસા કોણ આપશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવે એકે વાર નહીં કહું તો જ મજા આવશે. જ્યારે રાજ્ય સરકાર અંદાજપત્રની ખાધ પૂરી કરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી અતિરિક્ત ઉપાડ કરે છે. કેન્દ્ર સરકારને અંદાજપત્રીય ખાધ થાય તો એ રિઝર્વ બેંક પાસે જાય. રાજ્ય સરકારને અંદાજપત્રીય ખાધ થાય તો એ કેન્દ્ર સરકાર પાસે જાય. ખાસ યાદ રાખજો ખાધ પૂરણીનો ક્રમ કેવો છે તો કે ભાઈ રાજ્ય સરકાર હશે. આ રાજ્ય સરકાર કોની પાસે જશે? પૈસા લેવા. રાજ્ય સરકાર જશે કેન્દ્ર સરકાર પાસે. એક રીતે આ શું છે તો કે વાસ્તવિક રીતે આ દેવું છે. તમે બજારમાંથી લોન લ્યો છો તો લોન એક પ્રકારના તમને પૈસા આપે છે પણ આ પૈસા જે છે એ તમારી માલિકીના નથી. આ કેવા છે તો કે ભાઈ દેવા સ્વરૂપના પૈસા છે. સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ દેવું આ બંનેના સરવાળાને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. અંડરલાઈન કરજો. એક માર્ક માટે તમને પ્રશ્ન પૂછાય કે રાજકોષીય ખાધ એટલે શું? તો કે રાજકોષીય ખાધ એટલે શું તો કે ભાઈ સરકારની અંદાજપત્રીય ખાધ. હવે અંદાજપત્રીય ખાધ એટલે શું તો કે હમણાં જ અહીંયા જોયું આપણે. અંદાજપત્રીય ખાધ કોને કહેવાય તો કે મહેસૂલી આવક અને મૂડી ખાતાની આવક બંને આવકો કરતા મહેસૂલી ખાતાનો ખર્ચ અને મૂડી ખાતાનો ખર્ચ જે છે વધી જાય. પછી નહીં ખબર પડે. અને આવું નહીં કહું તને એક કહેવાય. આમ જો તને જ કહું. અંદાજપત્રીય ખાધ એટલે શું તો કે ભાઈ બંને પ્રકારની આવક એટલે મહેસૂલી અને મૂડી બંને આવક કરતા જે છે એ કોનું પ્રમાણ વધી જશે તો કે બંને પ્રકારના ખર્ચનું પ્રમાણ વધી જશે. એની અંદર આપણે શું કરવાનું છે તો કે એની અંદર આપણે દેવું ઉમેરશું. એટલે કે ભાઈ મહેસૂલી આવક અને મૂડી આવક કરતા જે રકમ વધી મહેસૂલી આવક અને મૂડી આવક કરતા શું વધી ગઈ તો કે મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ જે છે એ વધી ગયો. એટલે જે આપણને ખાધ મળી આ ખાધ કઈ હતી તો કે અંદાજપત્રીય ખાધ. અંદાજપત્રીય ખાધ. આ ખાધમાં આપણે શું કરશું તો આ ખાધની અંદર આપણે જે છે દેવું ઉમેરશું. એટલે બહારથી પૈસા જે લાવીએ છીએ દેવું આપણે ઉમેરશું. એટલે જે આપણને રકમ મળશે એ કઈ રકમ મળશે તો એ રાજકોષીય ખાધની રકમ મળશે. કોનામાં શું ઉમેરવાનું તો કે ભાઈ મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ આપણે વધારશું એટલે આપણને કયું ખાધ મળશે? મહેસૂલી આવક અથવા તો મૂડી આવક કરતા મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ વધી જાય તો કઈ ખાધ મળે? હે કઈ ખાધ મળે? કઈ ખાધ મળે? અંદાજપત્રીય ખાધ મળે.
અને આ અંદાજપત્રીય ખાધમાં આપણે શું ઉમેરશું? તો કે આ અંદાજપત્રીય ખાધમાં આપણે દેવું ઉમેરશું. એટલે આપણને જે ખાધ મળશે એ કઈ ખાધ મળશે? રાજકોષીય ખાધ મળશે. આમ રાજકોષીય ખાધ અંદાજપત્રીય ખાધ કરતા વધુ હોય છે. સ્વાભાવિક છે કે તમારી અંદાજપત્રની ખાધ છે એમાં તમે શું ઉમેરી દો છો? દેવું ઉમેરી દો છો. એટલે વધારાની રકમ જે થઈ, આ વધારાની રકમ કઈ થઈ ગઈ? તો કે અંદાજપત્રીય ખાધ વત્તા દેવું એટલે રાજકોષીય ખાધ. દાખલા તરીકે તમારી મહેસૂલી અને મૂડી આવક 100 રૂપિયાની છે. મહેસૂલી અને મૂડી આવક, મહેસૂલી અને મૂડી આવક કેટલા રૂપિયાની? 100 રૂપિયાની. મહેસૂલી અને મૂડી ખર્ચો, મહેસૂલી અને મૂડી ખર્ચો કેટલા રૂપિયા છે? તો કે ભાઈ 200 રૂપિયા છે. એટલે મહેસૂલી કે મૂડી આવક કરતા મહેસૂલી કે મૂડી ખર્ચ કેવો થઈ ગયો? તો કે વધી ગયો. એટલે સૌથી પહેલી આપણને કઈ ખાધ મળી? તો કે અંદાજપત્રીય ખાધ. અંદાજપત્રીય ખાધ કેટલા રૂપિયાની મળી? તો કે ભાઈ 100 રૂપિયાની. અને તમે બજારમાંથી દાખલા તરીકે 500 રૂપિયાનું દેવું ઊભું કર્યું છે. 500 રૂપિયા જે છે બજારમાંથી દેવું તરીકે લાવ્યા છે. તો 100 રૂપિયાની ખાધ આ વત્તા 500 રૂપિયાનું દેવું. 100 રૂપિયાની ખાધ વત્તા 500 રૂપિયાનું દેવું એટલે તમને જે 600 રૂપિયા મળશે એ શું હશે? રાજકોષીય ખાધ. ખાધ અંદાજપત્રીય ખાધ કરતા વધુ હોય છે. રાજકોષીય ખાધ એટલે શું? તો કે ભાઈ કુલ ખર્ચ માઇનસ કુલ આવક. બજારમાંથી મળેલા દેવા સિવાયની આવક આપણે શું કરવાની? તો કે માઇનસ કરી દેવાની. કુલ ખર્ચમાંથી કઈ આવક બાદ કરી દેવાની? તો કે બજારમાંથી જે દેવું લીધેલું હોય, આ દેવા સિવાયની જે પણ આવક હોય એ પછી કરને લગતી આવક હોય, દંડને લગતી આવક હોય, વેરાને લગતી આવક હોય, જીએસટી ને લગતી આવક હોય કે પછી ઓક્ટ્રોય હોય, કોઈ જકાત હોય, બધી આવક જે છે આપણે ખર્ચાઓમાંથી શું કરશું? બાદ કરશું. માત્ર શું બાદ નહીં કરીએ? તો કે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દેવું આપણે બાદ નહીં કરીએ. શું કામ? તો કે દેવું તો આપણને આમાં ઉમેરવાનું કીધેલું છે. એટલે દેવાની રકમ આપણે આવકમાંથી બાદ કરશું નહીં. એની સિવાય જેટલી આવક થતી હોય એ બધી આવક આપણે બાદ કરી દઈએ તો આપણને જે રકમ મળે એ કઈ રકમ મળશે? રાજકોષીય ખાધ. અને ચોથો મુદ્દો આપણને કીધેલો છે પ્રાથમિક ખાધ. શાંતિથી બેઠી તું બેસી જા, કઈ વાંધો નહીં, તો ઘડીક શાંતિ રહેશે. પ્રાથમિક ખાધ રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરવામાં આવે તેને પ્રાથમિક ખાધ કહેવાય. જો આપણને ટોટલ 4 પ્રકારની ખાધ વિશેની માહિતી આપી. કયા કયા 4 પ્રકારની? તો કે સૌથી પહેલી હતી સૌથી પહેલું હતું મહેસૂલી ખાધ. સૌથી પહેલું હતું મહેસૂલી ખાધ. કોને કહેવાય મહેસૂલી ખાધ? તો મહેસૂલી ખર્ચ કેવો હશે? તો કે ભાઈ વધારે હશે. અને મહેસૂલી આવક જે છે એ ઓછી હશે. એટલે ખર્ચ 200 રૂપિયાનો થતો હોય અને આવક 100 રૂપિયાની થતી હોય તો ખાધ કેટલા રૂપિયા હશે? કે 100 રૂપિયા હશે. આ હતો પહેલો પ્રકાર. આ હતો પહેલો પ્રકાર. બીજું શું હતું? તો કે બીજું જે છે બીજું જે છે એ બીજા પ્રકારની ખાધ આપણે જોઈ. કઈ ખાધ જોઈ? તો કે બીજા પ્રકારની ખાધ હતી મહેસૂલી પછી અંદાજપત્રીય ખાધ. કોને કહેવાય અંદાજપત્રીય ખાધ? અંદાજપત્રીય ખાધ. એમાં
મહેસૂલી વત્તા મૂડી ખર્ચનું પ્રમાણ કેવું હશે તો કે વધારે હશે અને મહેસૂલી વત્તા મૂડી આવકનું પ્રમાણ જે છે મૂડી આવકનું પ્રમાણ એ કેવું હશે તો કે ઓછું હશે મહેસૂલી ખાધમાં માત્ર મહેસૂલી આવક અને ખર્ચ મૂડી ખાધમાં જે છે મહેસૂલી વત્તા મૂડી ખર્ચ અને મૂડી આવકની રકમ પછી આપણે જોઈએ રાજકોષીય ખાધ રાજકોષીય ખાધ રાજકોષીય ખાધ એટલે શું તો કે ભાઈ અંદાજપત્રીય ખાધ અંદાજપત્રીય ખાધ વત્તા દેવું એટલે જે રકમ બને આ રકમ કઈ થઈ તો કે રાજકોષીય ખાધ અને હવે છેલ્લી આવી પ્રાથમિક ખાધ હવે છેલ્લું આવ્યું પ્રાથમિક ખાધ કોને કહેવાય પ્રાથમિક ખાધ તો પ્રાથમિક ખાધ એટલે શું તો કે ભાઈ રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરવામાં આવે તેને પ્રાથમિક ખાધ કહેવામાં આવે છે એટલે અહીંયા જે રકમ મળેલી હશે એટલે કે રાજકોષીય ખાધમાં જે રકમ મળેલી હશે એમાંથી આપણે શું કરશું તો કે માઇનસ કરશું વ્યાજ રાજકોષીય ખાધમાંથી આપણે વ્યાજની રકમ બાદ કરશું એટલે આપણને જે રકમ મળશે એ રકમ કઈ મળશે એટલે કોણ આમાં બીજું આવી ગયું છે ભાઈ આ 11મું હાલે છે 10મું નથી હાલતું કોઈ એટલે અહીંયા 10મું નથી હાલતું 10મા વાળા ફટાફટ વયા જાય એમને એકાદી જગ્યાએ કઈક અલગ શરૂ હોય છે ભાઈ કેમ ગયો હારી દેખાઈ ગયું હાલો બોલો ભૂલમાંથી થઈ ગયું સાહેબ હે ભૂલમાંથી થઈ ગયું ઠીક એવું ખાસ અને એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાય કે ભારતમાં કઈ ખાધનું નીતિ વિષયક મહત્વ નથી ભારતમાં કઈ ખાધનું નીતિ વિષયક મહત્વ નથી પ્રાથમિક ખાધનું ટોટલ 4 પ્રકારની ખાધ મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ રાજકોષીય ખાધ અને પ્રાથમિક ખાધ મહેસૂલી ખાધ એટલે શું તો કે મહેસૂલી ખર્ચ વધુ હોય મહેસૂલી આવક ઓછી હોય અંદાજપત્રીય ખાધ એટલે શું તો કે મહેસૂલી વત્તા મૂડી ખર્ચ વધારે હોય અને મહેસૂલી વત્તા મૂડી આવક ઓછી હોય રાજકોષીય ખાધ એટલે શું તો કે ભાઈ અંદાજપત્રીય ખાધ વત્તા દેવું અને પ્રાથમિક ખાધ એટલે શું તો કે ભાઈ રાજકોષીય ખાધમાંથી વ્યાજ બાદ કરો એ તમને કઈ રકમ મળશે તો કે એ જે રકમ મળશે એ પ્રાથમિક ખાધ મળશે છેલ્લો મુદ્દો અંદાજપત્રની અસરો અંદાજપત્રની અસરોમાં વાત કરીએ સૌથી પહેલું આવકને ધ્યાનમાં રાખી ખર્ચ કરવાના પ્રયાસ કરવા માટે સરકારને ફરજ પડે છે અને આમ સરકારના રાજકોષીય શિસ્તતા લાવે છે બોક્સ બનાવજો સૌથી પહેલો અસર કયો કે લાભ કયો જો આ લાભ તરીકે પણ તમે લઈ શકો અસર કયો કે લાભ કયો પહેલું અસર કે લાભ શું તો કે પહેલી અસર કે લાભ રાજકોષીય શિસ્તતા લાવે છે આપણે પહેલેથી અંદાજપત્ર બનાવેલું હશે આપણે પહેલેથી અંદાજપત્રીય બનાવેલું હશે તો કેટલી આવક કરવાની છે કેટલો ખર્ચ કરવાનો છે એ આપણને ખબર હશે એટલે ખર્ચા વધારે નહીં થઈ જાય કે ન પ્રજા ઉપર વધુ જે છે ટેક્સ લગાડવામાં આવશે તો સૌથી પહેલું તો રાજકોષીય શિસ્તતા આપણે ઘરેથી પિક્ચર જોવા નીકળ્યા હોય ને 500 રૂપિયાની નોટ લઈને નીકળ્યા હોઈએ તો આપણને ખબર હોય ને કે ભાઈ આપણે 500 રૂપિયામાં પિક્ચર જોઈને ઘરે આવવાનું તો આપણે 500 રૂપિયાના બદલામાં 1000 રૂપિયા વાપરશું કોકનું પર્સ મારી લ્યો તો તમે વાપરી શકો પાછા પણ પોતાના પૈસામાં તમે જે છે એ નહીં વાપરી શકો તો આ શું થઈ ગયું તો કે એક પ્રકારનું શિસ્તતા આવી ગઈ કે પૈસા જેટલા છે એટલા જ વાપરવાના છે અહીંયા પણ સરકારને અગાઉથી આવક અને ખર્ચ વિશેની માહિતી હશે બીજું વિવિધ ક્ષેત્રો વચ્ચે નાણાકીય ફાળવણી આર્થિક અને સામાજિક મહત્વના ધોરણે બોક્સ બનાવજો આર્થિક અને સામાજિક મહત્વના ધોરણો થાય છે અને આમ સાધનોની ન્યાયી વેચણી થાય છે સાધનોની વેચણી કેવી થશે તો કે ન્યાય કોઈ એક ક્ષેત્રમાં વધુ મૂડી રોકાણ નહીં થઈ જાય કોઈ એક ક્ષેત્રમાં ઓછું મૂડી રોકાણ
અંદાજપત્ર બનાવશું એટલે કયા ક્ષેત્રમાં રોકાણ કર્યું છે એ આપણને ખબર પડશે. વધુ પૈસા શિક્ષણ પાછળ, આરોગ્ય પાછળ, રોડ રસ્તા, નેટવર્ક કે અન્ય કોઈ પણ કામમાં વધુ ને વધુ ખર્ચો નહીં થઈ જાય. આ બધો ખર્ચો કોના પાછળ થશે? તો કે ભાઈ ન્યાયિક ધોરણે થશે. પછીનું, વિવિધ ક્ષેત્રોમાં નાણાકીય ફાળવણી દ્વારા ક્ષેત્રને મૂડીરોકાણ અંગેની દિશા આપવામાં આવે છે. તો બોક્સ બનાવજો, મૂડીરોકાણ અંગેની દિશા આપવામાં આવે છે. અને કરવેરા દ્વારા લોકોના વપરાશ યોગ્ય આવકને અસર કરી માંગનું નિયંત્રણ કરવામાં આવે છે. બહુ સરસ મુદ્દો કીધો, બરોબર સાંભળજો. હવે જો વ્યક્તિ તું કઈક બોલી ને, તું બોલી ને માંગ એટલે હું એમ, પછી આને આમ કરે, બોલી ખરી માંગ એટલે હું એમ. માંગ એટલે શું? તો ઓલું તમે ગામમાં જાવ, ઈ દઈ દો, ઉપરવાળાના નામે દઈ દો, ઈ માંગ. એટલે મેં તારી વાતે નથી કરી, જે બધા કરતા હોય એની વાત છે. તું બધું ઓઢી લે પણ તારા ઉપર. ખરાબ મોઢાની વાત કહીએ તો કે હું કઈ શું નહીં, માંગની વાત કરીએ તો હું કે જતી. મેં એવું કીધું કે તું જ જાય. કોઈએ પોતાનું ન ઓઢ્યું, તે કે ઓઢ લીધું. હે કોઈ ઓઢ્યું નહીં, તું સામે આવીને કે ભાઈ હું નથી જતી. પણ તને ક્યાં કીધું? મેં તારું નામ લઈને કીધું? એટલે એ તો આખી દુનિયા છે. હે હું તો આખી જગતની માલિપા જેટલા પણ મનુષ્ય જીવ વસે છે, હું તો આ એની વાત કરું છું. હું માત્ર આજ જીવમાં કે આજ સંસારમાં વસતા લોકોની નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં જે બ્રહ્મલીન થઈ ગયા છે એવા લોકોની પણ અહીંયા ચર્ચા કરું છું. ઘણા એવા મનુષ્ય હોય કે જે આપણને નરિયા કે ન દેખાતા હોય, તો એ બધા પણ અહીંયા આપણે વાતમાં લઈ લઈશું. બરોબર છે? તો માંગનું વિતરણ એટલે શું? માંગનું નિયંત્રણ એટલે શું? તો કે ભાઈ વ્યક્તિ જે છે માંગ ક્યારે કરશે? તો કે વ્યક્તિ ત્યારે જ માંગ કરશે જ્યારે વ્યક્તિ પાસે આવક કેવી હશે? તો કે વધારે હશે. અહીંયા સરકાર કરવેરા દ્વારા વ્યક્તિની આવકમાં શું કરશે? તો કે વધારો ઘટાડો કરી શકશે. જો સરકારને અર્થતંત્રમાં માંગ વધારવી હશે તો લોકોની આવક વધારવા માટે સરકાર શું કરશે? તો કે લોકોની આવક વધારવા માટે સરકાર જે છે ટેક્સ ઘટાડી દેશે. દાખલા તરીકે દિવાળી ઉપર તમે જોયું કે સરકારે જીએસટી ના દરો ઘટાડી દીધા. એના કારણે થાય શું? તો કે વધુ ને વધુ લોકોની આવક કેવી બનશે? તો કે લોકો પાસે રહેશે. ટેક્સના દર ઘટશે એટલે સરકારને ટેક્સ ચૂકવણી કેવી થશે? તો કે ઓછી થશે. ટેક્સ ચૂકવવાનો ઓછો થશે એટલે એક બાજુ વસ્તુ સસ્તી થશે, બીજી બાજુ તમને ખ્યાલ હોય તો આ વર્ષના બજેટમાં સરકારે 12 લાખ રૂપિયા સુધીનો ઇન્કમ ટેક્સ ફ્રી કરેલો. એટલે તમે વર્ષમાં 12 લાખ રૂપિયા કમાવો તો તમારે 0 રૂપિયા સરકારને આપવાના. જે પેલા 7 લાખ હતો હવે એના બદલે 12 લાખ થઈ ગયો. એટલે લોકોની પાસે વધુ આવક આવી, બીજી બાજુ જીએસટી ઘટ્યા એટલે વસ્તુ સસ્તી થઈ ગઈ. પરિણામે દેશમાં શું થશે? તો કે ભાઈ લોકોની જે છે માંગમાં વધારો થશે. તો જો માંગનું નિયંત્રણ થયું કે સરકારને જો માંગ વધારવી હશે તો ટેક્સ ઘટાડી દેશે, કરવેરો જે છે એ ઘટાડી દેશે, લોકોનો આવકવેરો ઘટાડી દેશે. એની સામે જો સરકારને જે છે માંગ ઘટાડવી હશે તો સરકાર શું કરશે? તો કે કરવેરા જે છે વધુ લેશે, આવકવેરો જે છે વધારી દેશે. પરિણામે અર્થતંત્રમાં સરકાર માંગનું નિયંત્રણ કરશે. હવે આપણને એમ થાય કે ભાઈ સરકાર આવું નિયંત્રણ કરે શું કામ? જાઉસભાઈ તો વયો જ ને, પણ અહીંયા જો ને બેટા, સરકાર આવું કરે શું કામ? તો કે ભાઈ જ્યારે મંદી અને તેજીની પરિસ્થિતિ હોય, આવી પરિસ્થિતિમાં દેશના અર્થતંત્રને નુકસાન ન થાય એટલા માટે સરકાર જે છે માંગનું નિયંત્રણ કરતી હોય. મંદીની પરિસ્થિતિમાં વધુ ને વધુ લોકો સુધી રોજગારી પોગે એ અર્થથી સરકાર શું કરે? તો કે ભાઈ રોજગારી વધારવા માટે લોકોની માંગ વધારવાનો પ્રયત્ન કરે. માંગ વધારવા માટે સરકાર શું કરશે? તો કે ભાઈ ટેક્સ ઘટાડી દેશે. તેજીની પરિસ્થિતિમાં કે જેમાં બધા જ પાસે પૈસા હોય ને બધા બહુ માંગ કરતા હોય એટલે વસ્તુની કિંમતોમાં શું સર્જાય? તો કે ફુગાવો સર્જાય. વસ્તુની કિંમત જે છે એ અગાઉ કરતા કેવી જોવા મળે? તો કે વધતી જોવા મળે. અને આ વધતી કિંમતો ઘટાડવા માટે શું કરવામાં આવશે? તો કે સરકાર જે છે ટેક્સ વધારી દેશે. સરકાર ટેક્સ વધારશે એટલે લોકોની ખરીદ શક્તિ આપોઆપ કેવી થઈ જશે? તો કે ઘટી જશે. કરવેરા અને ખર્ચનું સંચાલન કરી અર્થતંત્રમાં મંદી અને ફુગાવાનું નિયંત્રણ કરે છે. તેથી આર્થિક સ્થિરતા જળવાય છે. ખર્ચ
અને કરવેરાનું સંચાલન કરી મંદી અને ફુગાવાનું નિયંત્રણ કઈ રીતે કરે એની ચર્ચા હમણાં આપણે કરી ગયા. અંદાજપત્ર દ્વારા રાજ્યની યોજનાના હેતુઓના સંદર્ભમાં વૃદ્ધિ અને વિકાસને દિશા આપે છે. વૃદ્ધિ અને વિકાસને શું આપશે તો કે દિશા. અંદાજપત્ર જે છે ઓલરેડી એક નક્કી કરી લીધેલું હોય છે કે ભાઈ આપણે કયા પાથ ઉપર ચાલવાનું છે, કયા રસ્તે ચાલવાનું છે એ આપણને ઓલરેડી ખ્યાલ હશે. હવે આપણને અહીંથી કીધું કે ભાઈ ઘરે જવાનું છે બેટા, તો આપણને ઘરનો રસ્તો ખબર હોય કે ન ખબર હોય? એકવાર આપણને દેખાડી દીધું કે ભાઈ આ જ રસ્તે ઘરે જવાનું, પછી એ જ રસ્તે જાવશ કે નહીં? હે કે નહીં? આ બાજુની વાત અલગ છે કે આ બાજુ ઘરના રસ્તા જે છે એ પાછા ગોતતા ગોતતા બીજાને ઘરે પહોંચી જતા હોય. અહીંયા આવતો, અહીંયા બહાર આવતો. એટલે તમે પછી કોકના ભૂલમાં કોકના રસ્તામાં વયા જતા હો તો એ શું થાય તો કે એ ભાઈ પાસે મુશ્કેલ થાય. પણ અહીંયા તમને પાથ ચિંધી દીધેલો હશે. અહીંયા આવીને સમજાય દઉં તો તું આવીને સમજો. એક પાથ જે છે નક્કી કરેલો હશે, કોને શું કઈ રીતે ક્યાં કામ કરવાનું છે બધું ઓલરેડી નક્કી હશે. એટલે વૃદ્ધિ અને વિકાસમાં શું થશે તો કે વધારો થશે. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 11. વાત કરીએ આવકના સાધનોની અને પંચાયતના કાર્યો વિશેની. તે હું શું બોલ્યો? 11 બોલ્યો. હું તો જોતો તો કોનું ધ્યાન મારી વાતમાં છે. મારે ખાલી એ જ જોવું હતું કે કોનું ધ્યાન છે કે. પંચાયતના આવકના સાધનો. પહેલા તો પંચાયત કોને કહેવાય? કોને કહેવાય પંચાયત? 5 વ્યક્તિઓ દ્વારા જે કામ થાય એને પંચાયત કહેવાય. 5 વ્યક્તિઓની સભા. ક્યાં ક્યાંથી આવક મળે તો કે સૌથી પહેલું બંધારણ માન્ય અને રાજ્ય સરકાર મંજૂરી આપે એવા સ્થાનિક વેરાઓ. કોઈ ઇલેક્ટ્રિસિટીમાં જે છે એને લગતી કોઈ બાબતો, જાહેર વસ્તુ વાપરો. છેલ્લે આપણે લેક્ચરમાં એ વાત કરી હતી કે ભાઈ અહીંયા ભાવનગરમાં ટાઉન હોલ પાસેનું જે બિલ્ડિંગ છે એ શું છે તો કે ભાઈ ભાવનગર નગરપાલિકાની જે છે એ બિલ્ડિંગ છે. એટલે ટાઉન હોલ ની બિલ્ડિંગ તમારે બુક કરાવી હોય તો પૈસા કોને મળે તો કે ભાઈ સરકારને મળે. એવી જ રીતે આપણે રોડ ટેક્સ છે, જમીન ટેક્સ છે, હાઉસિંગ પ્રોપર્ટીના ટેક્સ છે, એ બધા કોને ભરીએ તો કે ભાઈ પાલિકાને ભરીએ. ગામડામાં આ બધા ખર્ચા જે છે આ બધા વેરા કોને ભરાય તો કે ગ્રામ પંચાયતને. એટલે કે સ્થાનિક વેરાઓ જે છે એને આવકનો સ્ત્રોત છે. બીજું શું છે તો કે ભાઈ કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર તરફથી મળતું અનુદાન. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર તરફથી મળતું અનુદાન. અનુદાન એટલે શું તો કે એક પ્રકારના લોનની રકમ. અનુદાન એટલે શું તો કે એક પ્રકારના જે છે એ લોનની રકમ. આ લોન કોણ આપશે તો કે કેન્દ્ર સરકાર. અને લોન આપે છે એટલે એક પ્રકારની શું થઈ તો કે એક પ્રકારની આવક થઈ. અને તો હમણાં મને મળજે પછી. રાજ્યની વિવિધ યોજનાના અમલ માટે પંચાયતને ફાળવાતા નાણાં. દાખલા તરીકે તમે અત્યારે જો ભાઈ સોલર પેનલ ને લઈને સરકાર જાગૃત છે તો સરકાર અત્યારે શું કરે છે તો કે ભાઈ જેને સોલર પેનલ લગાવવી હોય એવા ઘરને સબસિડી આપે છે. તો ગામડામાં પણ એવું છે, જે ગ્રામ્ય વિસ્તાર પોતાને જે છે એ ગ્રામ પંચાયતની વીજળીનું ઉત્પન્ન કરવા સોલર પેનલ લગાડશે તો એમાં અમુક પૈસાનો ફાળો કોણ આપશે તો કે સરકાર. 100 રૂપિયાનો ખર્ચો થતો હોય તો 30 રૂપિયા 40 રૂપિયા કોણ આપશે તો કે સરકાર. તો એક પ્રકારની શું થઈ તો કે આવક થઈ, સબસિડી પ્રકારની પૈસા. અને એના કાર્યમાં શું કીધું તો કે ભાઈ જાહેર સફાઈ છે, આરોગ્ય છે, પાણીની સુવિધા છે, રસ્તા છે. એટલે બેઝિક જેટલા કાર્ય છે, સુખ સુવિધાના બેઝિક કાર્ય, ગામને સ્વચ્છ રાખવા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.